હોમગાર્ડના પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ભ્રષ્ટાચારની બોમ્બ, લાયક ઉમેદવાર નાપાસ, ગેરલાયક ઉમેદવાર પાસ થયા હોવાના આરોપ। ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ ઉજવાઈ। રાજકીય પક્ષો, દલિત સંગઠનો સહિત વિવિધ સંસ્થાના લોકોએ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી। ભરૂચ અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે 3ના મોત। પીરામણ નજીક ટ્રેનની અડફેટે યુવાન અને યુવતીનો આપઘાતની આશંકા। અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અડફેટે આવી જતા મોત નીપજ્યું। ભરૂચ હોમગાર્ડમાં પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની બૂમ ઉઠી છે। જે ઉમેદવારો લાયક હતા તેવા ઉમેદવારોને નાપાસ કરી ગેરલાયક ઉમેદવારોને ઇરાદાપૂર્વક પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારી વહીવટના કારણે ભરૂચ હોમગાર્ડ કચેરી પહેલેથી જ બદનામ છે, જેમાં તાજેતરમાં લેવાયેલા પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે। સામાન્ય રીતે ધોરણ 10 પાસ હોય તથા છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી હોમગાર્ડ સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા હોય તેવા હોમગાર્ડ જ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા આપી શકે છે, પરંતુ થોડા સમય પહેલા લેવાયેલી પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં નીતિ નિયમો નેવે મૂકી પરીક્ષા લેવાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચમાં ધોરણ 10 થી ઓછું ભણતર ધરાવનારાઓને પરીક્ષા માટે લાયક ગણાયા હતા, જ્યારે ધોરણ 10 થી વધુ ભણેલા કેટલાક હોમગાર્ડ સાર્જન્ટને ઇરાદાપૂર્વક પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા જ આપવા દેવા નથી આવી તેવી ફરિયાદો હોમગાર્ડ છાવણીથી જ ઉઠી રહી છે। એનાથી પણ વધુ પરીક્ષામાં ખુદ અધિકારીઓએ જ મોટા પાયે ગેરરીતિ કરાવી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે। પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરી વાલા દવલાની નીતિ અપનાવી કેટલાક હોમગાર્ડ સાર્જન્ટને ઇરાદાપૂર્વક પાસ કરવામાં આવ્યા છે, કેટલાકને રીસ રાખી નાપાસ કરાયા હોવાની બૂમ ઉઠી છે। હોમગાર્ડના મુંબઈ એક્ટ મુજબ જે હોમગાર્ડ નિયમિત ફરજ ન બજાવે તેમને છૂટા કરવાના હોય છે। થોડા સમય પહેલા ભરૂચમાં અનિયમિત હોમગાર્ડને છૂટા કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ કેટલાક હોમગાર્ડ એવા છે કે જે તે સમયે ભરતી થયા બાદ 10 વર્ષ સુધી ફરજથી દૂર રહ્યા હતા, છતાં આવા હોમગાર્ડ આજે પણ ફરજમાં છે। એટલું જ નહીં, તેમની નોકરી પણ સળંગ કરવામાં આવી હોવાની ફરિયાદ પણ ઉઠી છે, જેની પાછળ પણ ભ્રષ્ટાચારની આશંકા હોમગાર્ડ છાવણીમાં વ્યક્ત થઈ રહી છે। હોમગાર્ડ કમાન્ડરની પરીક્ષા માટે ભરૂચના હોમગાર્ડ કમાન્ડર હિતેન્દ્ર ગાંધીને પૂછતા તેમણે પરીક્ષા માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી હોવાનું જણાવી પાછળથી સુધારો કરી જો ઉપલા અધિકારી ઈચ્છે તો ધોરણ 10 થી ઓછું ભણેલા હોમગાર્ડ સાર્જન્ટ પણ પરીક્ષા આપી શકે તેવો ખુલાસો કર્યો હતો। ધોરણ 10 થી ઓછું ભણેલાને પરીક્ષા આપવા અને વધુ ભણેલાને ઇરાદાપૂર્વક નાપાસ કરવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું કહેવાય રહ્યું છે। વધુ અહેવાલ ઇન ભરૂચ આવનાર સમયમાં ખુલ્લો પાડશે। ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો, દલિત સંગઠનો તથા બામસેફ મંડળના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો પણ મત મેળવવાની આશાઓને લઈ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અર્થે પહોંચી રહ્યા છે, ત્યારે આજે 14મી એપ્રિલ એટલે કે દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિના દિવસે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સ્થિત તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેઓની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ પાઠવવા ઉમટી પડ્યા હતા। ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો, હોદ્દેદારો તથા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પણ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તો પાવન સલીલા માં નર્મદા નદી બે કાંઠે વહેતી કરાશે તેમ જણાવ્યું હતું। તો બીટીપીના મહેશભાઈ વસાવાએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પોતાના સમર્થકો સાથે ફૂલહાર અર્પણ કરી જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના સૂત્રોથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। મહેશ વસાવાએ પણ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી તેઓ જીતી જાય તો ગુજરાતની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા માં નર્મદા નદીને બે કાંઠે વહેતી કરાશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તો ભરૂચમાં બામસેફ મંડળ સહિત બીએમજી સહિતના મંડળોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ પાઠવી હતી। આંબેડકરની જન્મજયંતિએ પ્રથમ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આજે 128મી બાબા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ફૂલહાર કરીને આજે અમે લોકો અહીંથી બધા જ
સાથે મળીને ફુલહાર કરીને બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે અમે લોકો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે સંવિધાન બચાવોને લઈને જે આ દેશની અંદર જે ચાલી રહેલું છે એની તરફેણમાં આજે કોંગ્રેસ સરકાર સંવિધાન બચાવો, દેશની અંદર સંવિધાન ખતરામાં છે, તેને લઈને આજે જો દેશની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીશું એવા આજે અહીંયા નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીને અમે અહીંયા સંકલ્પ કરીને આજે અહીંથી અમે શરૂઆત કરીએ છીએ। 128મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને દેશનું બંધારણ જે રીતે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પર જે દેશનું બંધારણ બનાવ્યું છે એ બંધારણ પ્રમાણે દેશ ચાલવો જોઈએ, છતાં બી આજે અમુક લોકો જે હાવી થઈ રહ્યા છે કે આરએસએસ અને જે લોકો આ સંવિધાનને ખતમ કરવાની વાત કરે છે, કોઈ પણ આ દેશને જો સંવિધાન ખતમ કરવાની વાત કરશે તો ભારતના જે બહુજન લોકો છે એ લોકો કદી માફ નહીં કરે। પણ સંવિધાનની જે રીતે આ લોકોએ અવગણના કરી છે એને જે બાળવામાં આવે છે તો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિની અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આખા ભારત દેશના જે મૂળ લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, અમે આ ભારતનું સંવિધાન બચાવવા માટે જેવી રીતે અંગ્રેજો સામે આ ભારતના લોકોએ આંદોલન કર્યું હતું એવું આ સંવિધાનને ખતમ કરવાવાળા લોકોની સામે મૂળ ભારતના લોકો એના મોટામાં મોટું અમે આંદોલન કરીશું। ભરૂચ અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે આવી જતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ભરૂચ અંકલેશ્વર રેલવે ટ્રેક ઉપર એક જ રાતે કોઈ ટ્રેનની અડફેટે આવતા 3 વ્યક્તિઓના મોત નીપજવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે। અંકલેશ્વરના પીરામણ બ્રિજ પાસે રાતે યુવાન અને યુવતીએ કોઈ ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોય એવા મૃતદેહ મળવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। જોકે પોલીસે ત્રણેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તેમના વાલી વારસની શોધખોળ આરંભી મરનાર તમામે આત્મહત્યા કરી છે કે પછી કોઈ ટ્રેનની અડફેટે આવતા તેમના મોત નીપજ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે। ભરૂચમાં ત્રિપાંખ્યો જંગ જામનાર છે ત્યારે બીટીપીના ઉમેદવાર બાયપાસ ચોકડી નજીક પ્રચાર અર્થે આવતા તેઓની ગાડીની આસપાસ બાઉન્સરો સુરક્ષા માટે તૈનાત હોવાનો નજારો જોવા લોકો મળ્યા હતા। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ બીટીપી વચ્ચે કાંટે કી ટક્કરને લઈ ત્રિપાંખ્યો જંગ ખેલાનાર છે ત્યારે ત્રણેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ત્યારે બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા ભરૂચની બાયપાસ ચોકડી નજીક ચૂંટણી પ્રચાર અર્થે સમર્થકો સાથે આવતા ઉમેદવાર છોટુ વસાવાની ગાડીની આસપાસ તેઓની સુરક્ષા માટે બાઉન્સરો ગોઠવાયેલા હોવાથી લોકો પણ છોટુ વસાવાને જોવા ઉમટી પડતા અને મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા। છોટુ વસાવાની ગાડીની આસપાસ ગોઠવાયેલા બાઉન્સરોને જોઈને લોકો બોલ્યા, છોટુ વસાવાને કોનો છે ડર, કેમ રાખવા પડે છે બાઉન્સરો? જે વાતને લઈ લોકો બાઉન્સરોના ફોટા અને વિડીયો મોબાઈલમાં કેદ કરતા નજરે પડ્યા હતા। આમોદ જંબુસરના જંત્રાણ ગામે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। કોંગ્રેસના ઉમેદવાર લોકસભાની ચૂંટણી માટે ભરૂચ જિલ્લાના આમોદ અને આછોદ ગામે જાહેર સભા કરી હતી। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર તથા આમોદ, આછોદ, સરભાણ, જંબુસર એવા કેટલાય બધા ગામોની જનતાના ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે કોંગ્રેસ જીતે છે એવા નારા સાથે આમોદ, આછોદ ગામના જનતા દ્વારા પણ સાંભળવા મળ્યા હતા। શેરખાન પઠાણનું સ્વાગત ધૂમધામથી કરવામાં આવ્યું હતું। શેરખાન પઠાણની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। તો બીજી તરફ ભરૂચ લોકસભાના મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણની યોજાયેલી જાહેર સભામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, યુનુસ લાંબા તેમજ જંબુસર તાલુકાના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી વગેરે હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ઉનાળાની મોસમમાં અત્યંત ગરમી હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને જાહેર જનતાએ ભરૂચ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને ખૂબ સારા આવકાર આપી તાળીઓના ગણગણાટથી આવકારી લીધા હતા। આ જેની જગ્યામાં આપણે કાર્યક્રમ કરી રહ્યા છે અને આ જેમને વર્ષોથી જેમને કોંગ્રેસ સાથે નાતો છે એવા આપણા સૌના મરહુમ ઇકબાલભાઈ કાકુજીને યાદ ન કરીએ, અલ્લાહ એમને જન્નત નસીબ કરે। કેમ કે હું જ્યારે 98ની સાલમાં મારા પપ્પા સાથે આ જગ્યા પર આવ્યો હતો ત્યારે મેં એમના મોડે સાંભળેલું
કે કાર્યકરોને કેટલી હિંમત આપેલી કે બૂથની ઉપર કઈ પણ પ્રોબ્લેમ કઈ મગજમારી થાય તો પહેલે ઇકબાલ કાકુજીને ફોન કરજો, હું પહેલે આવીશ, પછી તમારે એમ કે આવવાનું છે, ગભરાશો નહીં. દોસ્તો, એવી જ રીતે આપણે સૌએ કામ કરવાનું છે. ભાષણ બધાએ બહુ કર્યું છે, પણ હું તો એ કહેવા આવ્યો છું કે એક યુવાન તરીકે મને આ સૌ આગેવાનોના સહકારથી અને એમની દુઆથી એક તક મળેલી છે ને ખાસ કરીને આ વિસ્તારના મેહુભાઈ જેમણે મને ખૂબ સહકાર આપેલો છે, એવી રીતે જ અહીંના તમામ આગેવાનોએ, ભરૂચ જિલ્લાના બધા જ આગેવાનોએ મને ખૂબ સહકાર આપ્યો છે. ત્યારે આ જગ્યા પર આજે હું પહોંચ્યો છું. ભરૂચમાં લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે રવિવારે અંકલેશ્વર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટની પોલીસ કર્મચારીનું મતદાન યોજાયા બાદ વહીવટીતંત્ર દ્વારા રવિવારના રોજ અંકલેશ્વરના શારદા ટાઉન હોલ ખાતે સવારે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે આજરોજ પોસ્ટલ બેલેટની મતદાન યોજાયું, જેમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે નોડલ અધિકારી સંજય સોની અને અંકલેશ્વર ચૂંટણી અધિકારી રમેશ ભગોડા મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. 341 પોલીસ કર્મીઓ અને 223 હોમગાર્ડ, 471 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 1035 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન છે. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ફરજ બજાવતા જે જવાનો છે તેઓએ એ દિવસે ઇલેક્શન ડ્યુટી હોય છે, તેથી તેઓ પોતાનો મત આપી શકતા નથી. આ લોકો માટે અગાઉથી ફેસિલિટેશન કેમ્પ મારફતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવાની હોય છે. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ફરજ બજાવતા તથા અંકલેશ્વર ડિવિઝનમાં ફરજ બજાવતા જે પોલીસના જવાનો છે, હોમગાર્ડના જવાનો છે, જીઆરડીના જવાનો છે, તેમના માટે આજે અંકલેશ્વર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અહીંયા 1035 જેટલા જવાનો મતદાન કરશે. મતદાન બપોરે 3 વાગે પૂર્ણ થશે તથા મતદાન થયા પછી આ તમામ બેલેટ બોક્સ જે છે તે કલેક્ટર કચેરી ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવામાં આવશે, જેનું કાઉન્ટિંગ 23મી મેના રોજ કરવામાં આવશે. આમોદ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી ભવ્ય જન્મ જયંતિ ઉજવણી કરાઈ હતી. આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આમોદ નગરપાલિકા પ્રમુખ સુશીલાબેન પટેલ તથા ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન જગદીશભાઈ પરમારે દીપ પ્રાગટ્ય કરી પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા. તેમજ આમોદ નગરપાલિકા તેમજ તાલુકામાંથી પધારેલા મહેમાનોએ પણ ફૂલહાર ચડાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રોચ્ચાર બોલી વાતાવરણને ગજવી દીધું હતું. ત્યારબાદ આમોદ નગરમાંથી પધારેલા મનીષ ઠક્કર તેમજ ગુલામ ખત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગ લોકો સમક્ષ મૂકી બાબા સાહેબના સંઘર્ષમય જીવનમાંથી લોકોને પ્રેરણા લેવા હાકલ કરી હતી. આમોદ નગરપાલિકા પ્રમુખ સુશીલાબેન પટેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચથી પધારેલા નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન જગદીશભાઈ પરમારે બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગ અને તેમણે મેળવેલ શિક્ષણ વિશે માહિતી આપી લોકોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શિક્ષણ મેળવી સામાજિક સેવા માટે આગળ આવવા હિમાયત કરી હતી. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો મહેબૂબ કાગોજી, શકીલ કાપડિયા, અનિલ શાહ, વિષ્ણુ સોલંકી, કમલેશ મકવાણા, મનહર સોલંકી, આમોદ નગરપાલિકાના સદસ્યો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કઈ રીતે જીવન જીવ્યા આ બધું જ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે ખરેખર બાબા સાહેબને સમજવાનો ક્યારેય આપણે પ્રયાસ કર્યો છે ખરો? એમના વિચારોના સામર્થ્ય સુધી પહોંચવાનો કોઈક દિવસ પ્રયાસ કર્યો છે? મારે ખેદ સાથે કહેવું પડે, દલિત સમાજે આંબેડકરજીને પોતાના ગણી લીધા અને બાકીના સમાજે પણ એને દલિત સમાજના માની લીધા. એક મહાન વિભૂતિ, વૈશ્વિક વિભૂતિ કહેવાય છે એને. ભરૂચમાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
ભરૂચ મક્તમપુર રોડ ઉપર આવેલ દિવ્ય જીવન સંઘ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરમાં ભૂખ્યાના ભોજન દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરમાં દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વરના જાગૃત યુવાનો તથા જાગૃત આગેવાનો દ્વારા પાણી વિતરણ તથા છાસ વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર પાસે આવેલ ભૂખ્યાના ભોજનના સ્ટોલમાં છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પત્રકારો અને પોલીસ અધિકારીઓ પણ છાસ વિતરણના કાર્યક્રમમાં જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ છાસ પીને ગરમીથી ઠંડકનો અહેસાસ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં એક જ એવી સંસ્થા ભૂખ્યાને ભોજનમાં ચાલી રહી છે, જેમાં વિનામૂલ્યે રોજ 200 થી વધુ લોકો પણ ભોજન લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામ ખાતે નવરંગ ડેરી પ્રોડક્ટ પાટણની 36 દૂધની નાની થેલીઓ 7 એપ્રિલ 2019 ની પ્રિન્ટવાળી નીકળતા હોબાળો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામ ખાતે નવરંગ ડેરી પ્રોડક્ટ પાટણથી 36 દૂધની નાની થેલીઓ અને 7 એપ્રિલ 2019 ની પ્રિન્ટવાળી આ બાબતની જાણ ગ્રાહકને થતા મહિપાલસિંહ ગોહિલને જાણ થતા જ તુરંત જ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દુકાનદાર નરસિંહ ગોહિલની દુકાનમાંથી 36 દૂધની થેલીઓ મળી આવી છે. આ દૂધ પાટણ ખાતેની નવરંગ ડેરીમાં પેકિંગ થઈ ભરૂચમાં સપ્લાય સમીરભાઈ દ્વારા ટેમ્પાવટી લખી ગામ દૂધ પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ સ્થિત રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ રામજી મંદિર ખાતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.